સુરક્ષા મુદ્દે વન પર્યાવરણ મંત્રીનું મોટું નિવેદન। જૂનાગઢમાં દાતારના સીડી વિસ્તારમાં નવા 25 સ્ટ્રેકરો રાખવામાં આવશે। સંવેદનશીલ વિસ્તારોમાં ચેકપોસ્ટ ઉભી કરવામાં આવશે। ગિરનાર આવતા યાત્રાળુઓની સંખ્યા મુદ્દે એસઓપી પણ નક્કી કરાશે। સિંહોની પજવણીના બનાવો ન બને તે માટે પગલાઓ પણ લેવાશે। સિંહોની પજવણીના કિસ્સામાં સરકાર ઝીરો ટોલરન્સ નીતિ અપનાવશે। યાત્રાળુઓની સુરક્ષા માટે વિસ્તારમાં ડ્રોનની પણ મદદ લેવામાં આવશે। જે આ દાતારના આખી સીડી વિસ્તાર છે એમાં 25 જેટલા નવા ટ્રેકરોની નિમણૂક કરીને સુરક્ષા વધારવાનું અને જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં એક કાયમી ચેકપોસ્ટનું નિર્માણ કરવાનું અને આ યાત્રાળુઓ છે એ યાત્રાળુઓની અવરજવર બાબતે અને એની સંખ્યા બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓ, ત્યાંના જનપ્રતિનિધિઓ એમને સાથે રાખીને એક સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર નક્કી કરવાનું પણ આ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે। એ ઉપરાંત આ પજવણીના બનાવો ન બને, મ્યુઝિક કે રાડારાડી ન થાય એ માટે આ દાતારની જે સીડીવાળો વિસ્તાર છે એને કાયમી સાયલન્સ ઝોન તરીકે ડિક્લેર કરવામાં આવશે અને આ જે સતત એના વન્ય પ્રાણીઓ પર નજર રાખવા માટે એક ડ્રોનની પણ વ્યવસ્થા કરીને એનું મોનિટરિંગ કરવામાં આવશે।